નમસ્કાર. લિંગ નિશ્ચયન, જેની અંદર આપણે XO પ્રકાર અને XY પ્રકારની ચર્ચા કરેલી. તીતી ઘોડામાં XO પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે. અન્ય કીટકો અને મનુષ્ય સહિત સ્તનધારી પ્રાણીઓમાં, એટલે કે સસ્તન વર્ગના પ્રાણીઓમાં XY પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે. પક્ષીઓની અંદર પણ XY પ્રકારનું, પરંતુ જેમાં નર છે એ સમાન પ્રકારના જન્યુઓનું સર્જન કરે છે અને માદા પક્ષી દ્વારા બે પ્રકારના અંડકોષનું સર્જન થતું હોય છે. એવી ચર્ચા આપણે કરેલી. ત્યારબાદ મનુષ્યમાં લિંગ નિશ્ચયન વિશે આપણે અલગથી ચર્ચા કરી અને હવે પછીનો ટોપિક છે મધમાખીમાં લિંગ નિશ્ચયન. મધમાખીમાં લિંગ નિશ્ચયન. તો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી તીતી ઘોડામાં લિંગ નિશ્ચયનની, મનુષ્યમાં લિંગ નિશ્ચયનની, પક્ષીઓમાં લિંગ નિશ્ચયનની, તો અહીં આપણે કોઈ ચોક્કસ રંગસૂત્રને ધ્યાનમાં લેતા હતા. એટલે કે X પ્રકારનું રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ, X વગરનું શુક્રકોષ, Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ, એવી રીતના Z ધરાવતો શુક્રકોષ, આવી બધી આપણે ચર્ચા કરેલી. એટલે કે અહીં કોઈ ચોક્કસ રંગસૂત્રને આપણે ધ્યાનમાં લેતા હતા. પરંતુ મધમાખીમાં લિંગ નિશ્ચયનનો પ્રકાર કંઈક સાવ જુદો જ છે. એટલે કે અહીં કોઈ XO કે XY લાગુ નથી પડતું, પરંતુ અહીં રંગસૂત્રના સમૂહની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે નરની અંદર કુલ રંગસૂત્રો કેટલા છે અને માદાની અંદર કુલ રંગસૂત્રો કેટલા છે, આ રંગસૂત્રોની સંખ્યાને ધ્યાનમાં લઈ અને લિંગ નિશ્ચયન થતું હોય છે. એટલે મધમાખીમાં લિંગ નિશ્ચયન વ્યક્તિગત પ્રાપ્ત કરેલા રંગસૂત્રોના સમૂહની સંખ્યા ઉપર આધારિત મધમાખીમાં નર થશે કે માદા એનો આધાર એ જે કાંઈ ફલિતાંડ અને એગ જે હશે મધમાખીનું, તો એ એગની અંદર વ્યક્તિગત એને કેટલા રંગસૂત્રો મળ્યા છે, આ રંગસૂત્રની સંખ્યા ઉપર આધાર રહેશે કે એ નર થશે કે માદા. એટલે ખાસ આ સમજવા જેવો ટોપિક છે. તો અહીં સામાન્ય જે સંતતિ હશે એ શુક્રકોષ અને અંડકોષના ફલનની ક્રિયાથી જે નિર્માણ પામશે એ માદા બનશે. અને આપણે એ પણ જાણીએ છીએ કે જે મધપૂડો હોય તો એ મધપૂડાની અંદર 3 પ્રકારની મધમાખીઓ હોય. ક્વીન એટલે કે રાણી મધમાખી, અન્ય વંધ્ય માદા મધમાખી અને નર માખીઓ. જે રાણી માખી હોય એ આખા મધપૂડાની અંદર એક જ હોય, ક્વીન. બાકીની જે વંધ્ય માદાઓ છે તો એનું કાર્ય છે એ બધા કાર્ય કરશે. કાર્ય કરવા વાળી બધી વંધ્ય માદા માખીઓ છે.
તો આ વંધ્ય માદા માખી જે છે એનું કામ માત્ર ને માત્ર એ ફૂલોમાંથી રસ લઈ આવવાનું અને મધપૂડો બનાવવાનું હોય છે. એ પ્રજનનક્ષમ હોતી નથી, કારણ કે એ વંધ્ય હોય છે. પ્રજનનક્ષમ એક જ માખી હોય જેને ક્વીન તરીકે ઓળખવામાં આવે છે, મધપૂડામાં રાણી તરીકે. બાકીની બધી નર માખીઓ હોય છે. તો માદા માખીમાં એક રાણી હોય, બાકીની માદા માખી બધી કાર્યકર હોય, વંધ્ય હોય, અને અન્ય નર માખી. તો માદા માખી ક્યારે બને છે કે જ્યારે શુક્રકોષ અને અંડકોષ આ બંનેનું ફલન થવાથી માદા માખીનું નિર્માણ થાય છે. જ્યારે માત્ર એકલા અંડકોષમાંથી, એટલે જેને આપણે અફલિત અંડકોષ કહેશું, આ અફલિત અંડકોષમાંથી અસંયોગી જનન દ્વારા નરનું નિર્માણ થતું હોય છે. ખાસ સમજ, માદા માખી છે એ શેમાંથી નિર્માણ પામે છે? તો શુક્રકોષ અને અંડકોષના ફલન દ્વારા. આ ઘટનાને આપણે સંયોગી જનન કહી શકીએ. ખાસ સમજો વ્યવસ્થિત. માદા માખીનું સર્જન, માદા મધમાખી નિર્માણ ક્યારે પામે? તો જ્યારે શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય અને એમાંથી ફલિતાંડમાંથી જે મધમાખી નિર્માણ પામશે એ કઈ હશે? માદા હશે. તો અહીં શુક્રકોષ અને અંડકોષનું સંયોગ થાય છે, એટલે આ ઘટનાને આપણે સંયોગી જનન પણ કહી શકીએ. નર મધમાખી માત્ર ને માત્ર અફલિત અંડકોષ દ્વારા નિર્માણ પામે અને આ ઘટનાને અસંયોગી જનન કહેવાય. નર મધમાખીનું સર્જન માત્ર ને માત્ર એકલા અંડકોષમાંથી થાય છે, જેને આપણે અફલિત અંડકોષ કહેશું. કારણ કે આ અંડકોષ સાથે શુક્રકોષ જોડાયેલો હોતો નથી. એ અંડકોષમાંથી જ વિભાજનો દ્વારા ફલિતાંડ અને ફલિતાંડમાંથી નર માખીનું સર્જન થતું હોય છે. એટલે આપણે અહીં યાદ રાખવાનું છે કે શુક્રકોષ અને અંડકોષનું જો જોડાણ થાય, ફલન દ્વારા જે ફલિતાંડ બનશે તો એમાંથી માદા માખીનું સર્જન થાય છે અને એકલા અફલિત અંડકોષમાંથી નરનું સર્જન થાય છે. અહીં સામાન્ય રીતે સમજીએ તો માદાની અંદર કુલ 32 રંગસૂત્રો આવેલા હોય છે. માદા મધમાખીમાં કુલ કેટલા? 32 રંગસૂત્રો આવેલા હોય છે. જ્યારે નર મધમાખીમાં તેનાથી અડધા એટલે કે 16 રંગસૂત્રો આવેલા હોય છે. અહીં આપણે રંગસૂત્રોની સંખ્યાને ધ્યાનમાં લેવાની છે, કારણ કે મધમાખીમાં લિંગ નિશ્ચયન રંગસૂત્રની સંખ્યા આધારિત છે. એટલે આના ઉપરથી એવું કહી શકાય કે જે ફલિતાંડમાં 32 રંગસૂત્રો હોય તો એમાંથી નિર્માણ પામતી સંતતિ છે એ માદા થશે, અને જે ફલિતાંડમાં 16 રંગસૂત્ર હોય એમાંથી નિર્માણ પામતી સંતતિ નર થશે. તો અહીં આપણે આકૃતિ 5.13 એમાં આપણને ચાર્ટ સ્વરૂપે સમજાવેલું છે. તો એ ચાર્ટ સાથે આપણે સમજીએ, બહુ સમજવા જેવું છે આમાં, અને હસી મજાકની વાત આમાં આવશે. તો આપણે નર મધમાખી અને માદા મધમાખીનું સંકરણ કરીએ. માદા મધમાખી એનું સંકરણ નર મધમાખી સાથે.
આ આપણી પિતૃ પેઢી છે. તો માદા મધમાખી કુલ કેટલા રંગસૂત્રો ધરાવે છે? 32 રંગસૂત્રો. નર મધમાખીમાં કુલ કેટલા રંગસૂત્રો હોય? 16 રંગસૂત્રો. હવે માદા મધમાખી દ્વારા જન્યુઓનું સર્જન થશે, એટલે કે અંડકોષ જે બનશે, તો 32 માંથી 16 રંગસૂત્ર કોઈ એક અંડકોષને મળે અને બીજા 16 રંગસૂત્ર કોઈ બીજા અંડકોષને મળે. આ બંને અંડકોષ છે. આ જે ઘટના છે એ અર્ધીકરણ દ્વારા થતી હોય છે, જે આપણે જાણીએ છીએ. જન્યુઓનું નિર્માણ અર્ધીકરણથી થાય છે. તો માદા મધમાખીમાં જ્યારે અર્ધીકરણ થાય ત્યારે બનતા અંડકોષમાં 16 રંગસૂત્રો હશે. નર મધમાખીમાં તો પહેલાથી જ 16 રંગસૂત્ર છે. અને જ્યારે નર મધમાખીમાં નર જન્યુઓનું સર્જન થાય ત્યારે અર્ધીકરણ નહીં પરંતુ સમસૂત્રી ભાજન થતું હોય છે. શું થતું હોય છે? સમસૂત્રી ભાજન, એટલે કે સમવિભાજન. તો અપવાદ છે કે નર મધમાખીમાં જન્યુઓનું સર્જન સમવિભાજનથી થાય છે. હવે સમવિભાજનથી થતું હોય તો જેટલા નર જન્યુ બને એ બધામાં 16 જ શુક્રકોષો આવે, જેટલા નર જન્યુ બને, કારણ કે સમસૂત્રી ભાજન છે. તો ટેક્સ્ટ બુકમાં તમને અહીં એક જ શુક્રકોષ બતાવ્યો છે. તો આ બંને શુક્રકોષ છે, આ બંને અંડકોષ છે. અહીં આપણે લખી નાખીએ. હવે જ્યારે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે, બરોબર, આ શુક્રકોષ અને આ અંડકોષ ફલન થશે અને જે ફલિતાંડ બનશે એ ફલિતાંડમાં 16 રંગસૂત્ર અંડકોષ તરફથી મળ્યા હશે, 16 રંગસૂત્ર શુક્રકોષ તરફથી મળ્યા હશે. તો કુલ એ ફલિતાંડમાં 32 રંગસૂત્ર થશે. 16 શુક્રકોષ તરફથી, 16 અંડકોષ તરફ. આ ઘટના કઈ છે? સંયોગી જનન, કે જેમાં શુક્રકોષ વડે અંડકોષ ફલિત થાય છે અને જે ફલિતાંડ બને છે એ 32 રંગસૂત્ર ધરાવે, એટલે તેમાંથી માદાનું સર્જન થાય. પરંતુ આ એકલો જે અંડકોષ છે, આ એકલા અંડકોષમાંથી વિભાજનો દ્વારા જે ફલિતાંડનું સર્જન થશે એમાં માત્ર ને માત્ર 16 રંગસૂત્ર જ હશે અને એ સંતતિ નરમાં પરિણમે છે. તો આ ઘટના છે એ અસંયોગી જનન છે, કે જેમાં એકલો અંડકોષ ફલિતાંડનું નિર્માણ કરે છે. આની સાથે શુક્રકોષ જોડાતો નથી. એકલા અંડકોષમાંથી નરનું સર્જન થતું હોય એટલે આ આપણા માટે અફલિત અંડકોષ હશે અને આ કેવો ગણાય? ફલિત અંડકોષ. એટલે ફલિત અંડકોષમાંથી માદા બને, અફલિત અંડકોષમાંથી નર બને. તો અહીં નરના સર્જનમાં માત્ર ને માત્ર માદા જ ભાગ લે છે, નર ભાગ લેતો નથી. કારણ કે નર માખી છે એ માત્ર ને માત્ર શેમાંથી બને છે? અફલિત અંડકોષમાંથી. અને અંડકોષ કેનો છે? માદા. તો નરના સર્જનમાં માત્ર ને માત્ર માદા સંકળાયેલી છે, એમાં નરનો કોઈ ફાળો હોતો નથી. પણ જે માદા મધમાખીનું સર્જન થાય છે તો એમાં નરના શુક્રકોષ અને માદાના અંડકોષના જોડાણથી એ બને છે. તો માદા મધમાખીમાં બંને પિતૃનો ભાગ હશે. તો હવે આપણે અહીં એક રમૂજી બાબત સમજીએ કે જેટલી નર મધમાખી હોય, અહીં લખું છું નર મધમાખી, તો આ નર મધમાખીને પિતા અને પુત્ર હોતા નથી. પિતા અને પુત્ર હોતા નથી.
ખાસ સમજો, નર મધમાખી જે હોય એને પિતા અને પુત્ર ક્યારેય ન હોય. આ જે નર મધમાખી આપણી આ F1 સંતતિ છે, આ પિતૃ પેઢીમાંથી નિર્માણ પામેલ F1 સંતતિ, તો આ જે નર છે એ નર માત્ર ને માત્ર શેમાંથી સર્જાણો? અફલિત અંડકોષમાંથી. આ અંડકોષ કેનો છે? માદા મધમાખી. અહીં નર જન્યુનો ક્યાંય પણ ફાળો નથી, આ એકલા અંડકોષમાંથી સર્જાય છે. તો આ નર મધમાખીને પિતાનો સંબંધ જ નથી, એને માત્ર ને માત્ર શું હોય? માતા જ હોય નર મધમાખી. તો પછી નર મધમાખીને ક્યારે પુત્ર પણ નહીં હોય, કારણ કે શુક્રકોષમાંથી તો કઈ નર બનતો નથી. શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય તો શું બને છે? માદા મધમાખી. એટલે નર મધમાખીને છે એ ક્યારે પુત્ર ન હોય, એટલે પિતા અને પુત્ર હોતા નથી. પણ દાદા અને પૌત્ર હોય, દાદા અને પૌત્ર હોય છે. દાદા અને પૌત્રનો આપણે સંબંધ સમજીએ તો હવે હું આ F1 સંતતિ વચ્ચે સંકરણ કરાવું છું અને F2 સંતતિ હજી આપણે મેળવવી, બરોબર? અને હું અહીં લખું છું F2 સંતતિ. તો હવે આ નર મધમાખી છે, આ માદા મધમાખી છે. નર દ્વારા સમસૂત્રી ભાજનથી નર જન્યુ એટલે કે શુક્રકોષ, આ એમના જન્યુ. માદા મધમાખી દ્વારા અર્ધીકરણથી અંડકોષ નિર્માણ પામે, આ અંડકોષ છે. તો વળી પાછો શુક્રકોષ અંડકોષ જોડાય, એટલે હું અહીં લખું છું, બરોબર? આ નર મધમાખીનો શુક્રકોષ છે, માદા મધમાખીના આ બે અંડકોષ. હવે આ શુક્રકોષ ને આ અંડકોષ જોડાશે એટલે પાછું ફલિતાંડ 32, એટલે માદા મધમાખી. આ એકલો અંડકોષ છે એમાં અસંયોગી જનનની પ્રક્રિયાથી જે ફલિતાંડ બને એમાં માત્ર 16 રંગસૂત્ર એટલે નર બને. તો આપણા માટે આ F2 સંતતિ થઈ. આ F2 સંતતિના પિતૃ એટલે આ F1. તો હવે F2 સંતતિનો જે આ નર છે, તો એ નર માત્ર ને માત્ર શેમાંથી સર્જાણો? માદા. આ નર આ F1 સંતતિના, બરોબર? તો આ F1 સંતતિ જે આ છે એ મેં અહીં લખી. તો આ જે નર છે એ આ માદા માખીના એકલા અંડકોષમાંથી સર્જાણો એટલે આ માદા માખી. આ માદા માખીના પિતા કોણ થાય? આ નર, મૂળ જે પિતૃ પેઢી છે. તો હવે આ નરને, આ નર શું થાય? આ નરના મમ્મી કોણ? આ માદા માખી. આ માદા માખીના પિતા કોણ? આ નર માખી. માદા માખીને પિતા હોય પાછા, કારણ કે માદા માખીનું નિર્માણ શુક્રકોષ અંડકોષના જોડાણથી થાય. તો માદા મધમાખી જે હશે એના પિતા હશે. આ માદા માખીનો પુત્ર આ છે નર. માદા માખીને પિતા અને પુત્ર બે હશે અને પુત્રી એ હશે. તો આ નરના મમ્મી આ F1 સંતતિની માદા માખી અને F1 સંતતિના પિતા આ નર છે. તો આ નર અને આ નર વચ્ચે સંબંધ શું થાય? દાદા પૌત્ર. પણ મમ્મીના પપ્પા છે એટલે આપણે નાના બાપા અને ભાણેજ કહી શકીએ. એટલે આ ભાણેજ થાય, આ નાના બાપા થાય. સમજાણું? એટલે આપણે અહીં દાદા અને પૌત્ર શબ્દ લખ્યા છે. એટલે આ નરના આ નર છે એ દાદા છે અને આ નરના આ નર શું થાય? એનો પૌત્ર થાય, કારણ કે એની પુત્રીનો પુત્ર છે. રેડી? એટલે નર માખીને પિતા અને પુત્ર હોતા નથી, દાદા અને પૌત્ર હોય છે. જે માદા મધમાખી હશે તો એ માદા મધમાખીને માતા અને પિતા બંને હોય છે અને માદા મધમાખીને પુત્ર અને પુત્રી પણ હોય છે. ક્લિયર? ચાલો, તો આ થયું મધમાખીમાં લિંગ નિશ્ચયન. એટલે ખાસ અહીં એકકીય અને દ્વિકીય બાબતને આપણે ધ્યાનમાં લેવાની છે. આ એકલો અફલિત અંડકોષ છે તો એ એકકીય થયો
કે જેમાંથી નર માખીનું નિર્માણ થાય છે. ફલિત અંડકોષ વડે જે ફલિતાંડ બને છે તો એ દ્વિકીય રચના છે. એટલે આપણે આ મધમાખીમાં લિંગ નિશ્ચયની જે પદ્ધતિ છે એને આપણે એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયન પણ કહી શકીએ. એટલે આ પ્રશ્ન 2 થી 3 માર્કની અંદર આવી શકે અને આ રીતે પણ પૂછાય કે એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયન ઉદાહરણ સાથે સમજાવો. તો આપણે આ મધમાખીમાં જે લિંગ નિશ્ચયન છે એ સમજાવવાનું થાય. ઇંગ્લિશમાં એને કહીએ તો હેપ્લોડિપ્લોઇડ લિંગ નિશ્ચય. રેડી? ચાલો એનાથી આગળ વાત કરીએ વિકૃતિ વિશે.